તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા હાલમાં ચાલુ છે। ત્યારે મિત્રો છે 21 ફેબ્રુઆરીના રોજ જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેવાની હતી તેમાં શિફ્ટ 1, 2 અને 3 ત્રણે શિફ્ટમાં જે પ્રશ્નો છે જે પૂછાણા હતા તેના સોલ્યુશન કરાવવાનો આપણે પ્રયત્ન કરીશું। વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રશ્નો મોકલેલા છે તેના આધારે આપણે છે સોલ્યુશન કરાવીશું। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે આંખની કીકી હોવું રૂઢિપ્રયોગ છે, તેનો અર્થ જણાવવાનો હતો। તો મિત્રો, આ રૂઢિપ્રયોગનો અર્થ થશે અતિશય વહાલા હોવું। ત્યારબાદ છે એક સંધિ છૂટી પાડવાનો પ્રશ્ન હતો, તેમાં પર્યાવલોકન છે આપેલો હતો શબ્દ, તેની સંધિ છૂટી પાડવાની હતી। તો મિત્રો, તેની સંધિ છૂટી પાડીએ તો પરી પ્લસ અવલોકન એટલે પર્યાવલોકન છે તે થશે। તો આ પ્રમાણે તેની સંધિ છૂટી પડશે। ત્યારબાદ બે ઘરનો પરોણો ભૂખે મરે અર્થ જણાવો। તો મિત્રો, આનો અર્થ થશે અનિશ્ચિતતાથી દુઃખી થવાય એવો મિત્રો આનો અર્થ થશે। ત્યારબાદ એનજીટીની સ્થાપના વિશેનો પ્રશ્ન હતો। તો એનજીટીનું ફૂલ ફોર્મ પૂછાય તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તેનું ફૂલ ફોર્મ છે। અને તેની સ્થાપનાની વાત કરીએ તો 18 ઓક્ટોબર 2010ના રોજ છે તેની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ 37મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યારે થયું હતું? તો મિત્રો, 25 ઓક્ટોબર 2023થી છે 37મી નેશનલ ગેમ્સ 2023નું આયોજન થયું હતું। અને તેનો શુભંકર જો પૂછવામાં આવે તો મોંગા તેનો શુભંકર હતો, જેને જંગલી ભેંસ છે આપણી સરળ ભાષામાં કહીએ તેનો શુભંકર હતો। ત્યારબાદ આદર્શ વાક્ય પૂછવામાં આવે તો ગેટ સેટ ગોવા તેનું આદર્શ વાક્ય હતું। અને કુલ કેટલી રમતોનો સમાવેશ થયો હતો? તો આ છે મિત્રો તે નેશનલ ગેમ્સમાં ટોટલ 43 જેટલી ગેમોનો છે સમાવેશ થયો હતો અને 37મી આ આવૃત્તિ છે નેશનલ ગેમ્સની રહેલી હતી। ત્યારબાદ તાપી નદીનું ઉદ્ભવ સ્થાન શું છે? તો મિત્રો, મધ્યપ્રદેશના મુલતાઈમાં ઉદ્ગમે અને તેની લંબાઈ છે લગભગ 724 કિમી જેટલી રહેલી છે। કે મુલતાઈમાંથી છે મિત્રો, જે મધ્યપ્રદેશના મુલતાઈમાંથી તાપી નદીનું ઉદ્ગમ સ્થાન રહેલું છે। ત્યારબાદ ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? તો ગોળ ગધેડાનો મેળો મિત્રો છે તે ફાગણ માસમાં હોળી પછીના 5મા, 7મા કે 12મા દિવસે દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાના જેસવાડા ગામે જાહેર મેદાનમાં આ મેળો ભરાય છે। ત્યારબાદ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો, આ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે। ત્યારબાદ મિત્રો, આપણે વાત કરીએ તો એક શ્રેણી પૂછવામાં આવી હતી, જેમાં 34, 68, 66, 132 અને 130 ત્યાર પછીના આપણે બે છે તે આંકડા દેવાના હતા। તો અહીં તમે જોશો તો 34ને 2 વડે ગુણશો તો 68 આવશે, પછી 68માંથી 2 માઇનસ કરશો એટલે 66 આવશે, ફરીથી 66ને 2 વડે ગુણશો એટલે 132 આવશે અને 132ને 2 માઇનસ કરશો એટલે 130 આવશે। ત્યારબાદ ફરીથી તમારે 130ને 2 વડે ગુણશો એટલે આપણો જવાબ 260 આવશે। અને ત્યાર પછીનો જવાબ જોતો હોય તો આ 260માંથી 2 માઇનસ કરશો એટલે 258 આવશે। આ પ્રમાણે શ્રેણી આપણે જોઈએ, શ્રેણીમાં મિત્રો પહેલાં 2 વડે ગુણવાનું છે અને ત્યાર પછી બે માઇનસ કરવાના છે। તો આ પ્રમાણે શ્રેણીમાં જવાબ 260 અને 258 આવે છે। ત્યારબાદ કયો વાયુ રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન છે, જે હવા કરતાં હલકો વાયુ છે? તો જવાબ આવશે ડ્રાય હાઇડ્રોજન છે તે આ હવા કરતાં હલકો છે અને રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન વાયુ રહેલો છે। ત્યારબાદ વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? તો મિત્રો, 78% જેટલું પ્રમાણ રહેલું છે। ત્યારબાદ રાજ્યપાલની સજા માફ કરવાની સત્તા કયા અનુચ્છેદમાં આપેલ છે? તો અનુચ્છેદ 161માં આપેલી છે। તેમાં મિત્રો છે સજા મોકૂફ રખાવી શકે અથવા તો સજા ઓછી કરાવી શકે। જે છે મિત્રો, તેમાં જે છે મૃત્યુની સજા હોય તો તે છે માફ ના કરાવી શકે, પરંતુ તેમાં છે થોડોક ફેરફાર કરાવી શકે, પણ માફ પૂર્ણ રીતે કરાવી ના શકે। નાની મોટી સજા માફ કરાવી શકે, મોટી જે છે સજા
કે મૃત્યુની હોય તો તે ન કરાવી શકે, પરંતુ જે છે ઉંમરકેદ કે એવી સજા હોય તો તે સજા ઓછી કરાવી શકે. ત્યારબાદ મોઢેરા કયા રાજ્યમાં આવેલું છે? તો મોઢેરા ગુજરાતમાં આવેલું છે અને મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું આ ગામ છે જ્યાં મોઢેરા આવેલું છે. ત્યારબાદ વિરાટ શબ્દ છે તેનો વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો હતો, તો વિરાટ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ વામન શબ્દ થશે. ત્યારબાદ કામિની કોકિલા કેરી કુંચન કરે, અલંકાર ઓળખાવો. તો એ મિત્રો તમે વાક્યમાં જોયું તે મુજબ કામિની કોકિલા કેરી કુંજન કરે બધા જ શબ્દમાં પહેલાં ક શબ્દ પહેલાં આવે છે, તો વર્ણનું વારંવાર પુનરાવર્તન થાય છે, તો વર્ણાનુપ્રાસ અલંકાર આવશે. ત્યારબાદ અસ્વસ્થ શબ્દ છે તેનું સમાનાર્થી શબ્દ આપવાનું છે, તો અસ્વસ્થ શબ્દનો સમાનાર્થી શબ્દ અશાંત, વ્યગ્ર, બીમાર, માંદું કે બેચેન તેનો સમાનાર્થી શબ્દ થશે. ત્યારબાદ વર્લ્ડ કપ 2023માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ બન્યું છે? તો જવાબ આવશે વિરાટ કોહલી બન્યો છે. ત્યારબાદ ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ કયો છે? તો ગાંધીજીનો મિત્રો પ્રથમ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ છે. 1917માં મહાત્મા ગાંધીથી પ્રેરિત પહેલું સત્યાગ્રહ આંદોલન અને ભારતીય સ્વતંત્ર સંગ્રામનો એક મોટો વિદ્રોહ હતો અને આ ખેડૂત વિદ્રોહ હતો જે બિહારના ચંપારણ જિલ્લામાં થયો હતો. ત્યારબાદ બરડા અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1979માં તેની સ્થાપના થઈ હતી. ત્યારબાદ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, તો બાંગ્લાદેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો મિત્રો બાંગ્લાદેશનું પણ રાષ્ટ્રીય પ્રાણી વાઘ રહેલું છે. ત્યારબાદ અખંડ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો, તો અખંડ શબ્દનો સમાનાર્થી શબ્દ થશે ખંડિત, ન થયેલું, આખું અથવા તો સળંગ. ત્યારબાદ વર્તમાન પત્ર છે તેનો સમાસ ઓળખવાનો છે, તો વર્તમાન પત્રનો આપણે વિગ્રહ કરીએ તો વર્તમાનમાં સમાચાર આપતું પત્ર તેનો વિગ્રહ થાય છે, તો તેમાં મધ્યમ પદ લોપી સમાસ આવશે. ત્યારબાદ અડાલજની વાવ ક્યાં આવેલી છે? તો અડાલજની વાવ મિત્રો ગાંધીનગર જિલ્લામાં આવેલી છે. ત્યારબાદ સુરત કઈ નદીના કિનારે આવેલું શહેર છે? તો સુરત મિત્રો તાપી નદીના કિનારે આવેલું શહેર રહેલું છે. ત્યારબાદ મોઢેરાનું જે સૂર્ય મંદિર છે તે કોના સમયમાં બનાવવામાં આવેલું? તો મિત્રો મોઢેરાનું સૂર્ય મંદિર છે તે સોલંકી વંશના રાજા ભીમદેવ જે છે સોલંકી તેમના સમયગાળામાં છે આ મંદિર બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરીથી મિત્રો એક શ્રેણી પૂછવામાં આવી હતી જેમાં 121, 144, 169, 196 અને ત્યારબાદની શ્રેણી પૂછવામાં આવી હતી. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે 121 છે તે 11નો વર્ગ છે, 12 છે 144 છે એ 12નો વર્ગ છે, 169 છે તે 13નો વર્ગ છે અને 196 છે તે 14નો વર્ગ છે. તો હવે આપણે 15નો વર્ગ ત્યાં છે લખવાનો છે, તો 15નો વર્ગ 225 થશે, તો આપણો શ્રેણીમાં જવાબ 225 આવશે. ત્યારબાદ ગુજરાતમાં જંગલનું પ્રમાણ કેટલું છે? તો ગુજરાતમાં જંગલોનું પ્રમાણ કુલ જંગલ વિસ્તારના 11.46% જેટલું રહ્યું છે. ત્યારબાદ સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો? તો મિત્રો અહીં કચ્છ જિલ્લામાં છે સૌથી ઓછી વસ્તી ગીચતા જોવા મળે છે. ત્યારબાદ મિત્રો લક્ષદ્વીપ શું છે એવો કંઈક પ્રશ્ન પૂછાણો હતો. તો મિત્રો લક્ષદ્વીપ એક પ્રકારનો ટાપુ છે અને એ કેન્દ્ર શાસિત પ્રદેશમાં તેનો સમાવેશ થાય છે. તો આ પ્રમાણે જેટલા પણ પ્રશ્નો મિત્રો વિદ્યાર્થીઓ દ્વારા છે મોકલેલા હતા તેનું આપણે સોલ્યુશન કરાવવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરો, ચેનલમાં નવા હો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરી ન હોય સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કોઈ પણ નવા વિડીયો મુકાય તો તમને છે તરત જ તેનું નોટિફિકેશન મળી જશે. તો મળીએ એક ફરીથી એક નવા પેપર જે સોલ્યુશન સાથે.